એક ઓર્ડર બનાવવું છું અત્યારે ચાલુ છે કામ. રતિભાઈ ના ભૂણા બટેકા કેટલી ભાગશાળી છે ખબર છે તને? હા, 2 3 4. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા વ્લોગ વિડીયોઝમાં. કેમ છો બધા? જય માતાજી, બાપા સીતારામ, ગુડ મોર્નિંગ, જય ઠાકર, માંગો વૈષ્ણવ પ્રદેશમાં દ્વારકાધીશ. કેમ છો બધા? શું આવી કે બાર ભરી ગયા ફાળીની હોડી બનાવતા તેમ છો થિંકી જો કેટલી વાર લાગી કાંઈ નહીં ના જઈને મસ્ત બદલાવા અને બાથરૂમમાં બાકી જો અને મને બોલાવા આવી ગઈ કેમ કે હજી એને વાર્તા કરવાનું બાકી છે, હજી નાસ્તો કરવાનું બાકી છે, મઢે જવું છે, નીચે રમે છે, આવીને બેસી ગઈ જો કાંઈ નહીં. જો નીચે જવું છે, નાસ્તો બાસ્તો કરી લઈએ. આજમાં ઘણું બધું કામ છે, બ્લોગ ફૂલ કન્ટિન્યુ શૂટ કરશું આપણે. તો ટુ બી કન્ટિન્યુ. મસ્ત આપણે દુકાન ખોલી નાખી, દીવાબત્તી કરી નાખ્યા અને હવે છે ને આપણે આ ડબ્બા એટલા ભરવાના છે. આપણે 25-30 ડબ્બા છે. હિંગ આપણે દુકાન માટે ભરવાની છે. હિંગ ભરી નાખીએ પેલા. હિંગ આપણે કમ્પ્લીટ જ છે જો આમાં. અત્યારે હિંગ ભરીએ છીએ ડબ્બામાં, બતાવું તમને જો આ રીતની આપણી હિંગ છે, મહાવીર હિંગ. આપણે મહાવીર હિંગ કોઈને જોતી હોય ને તો તમને ખબર જ છે, સોનગઢની મહાવીર હિંગ આપણે નંબર આપેલો છે, એડ્રેસ આપેલું છે, તો આપણે કોન્ટેક્ટ કરવો. બાકી જો આ પેકિંગ છે આપણું. ચાલો ગોડાઉનમાં થોડુંક કામ છે આપણે જો. અડધા ખોખા ખાલી થઈ ગયા છે અને આપણે પેક કરવાના છે. બધું હરખું મૂકવાનું છો. ચેક કરવા પાછળ બધું કામ થઈ પૂરું આપણું જો. બધું ખાલી કરી નાખ્યું અહીંયાથી પણ માલ આવવાનો છે ને બધાના પુઠ્ઠા અહીંયા ગોઠવી દેવા આપણે. બાકી બાલાજીનો માલ તો છે. આમ જો પાણી ભરાઈ ગયું છે. હા, બહાર વાલ બંધ કરી દઈએ પછી જઈએ દુકાને. હું છે ને અત્યારે ઉપર આવ્યો અને આમ જો આ છે ને લબાસો કાઢીને બેઠી છે બધું. આમ જો કચરો બધી ગોઠવે હોય. હમણાં એને રાખડીઓ કાઢી હતી, કેટલી ખબર બતાવો તમને. ખમો હમણાં કાઢતો બતાવું ખમો. હું કહેશો કહેતી હતી જો કાઢી જો એને રાખડીઓ બધી આવી હતી. આવ્યું કા જો શું બધું નવું હતું. બાકી જો આટલી રાખડી છે એને જો. 1 2 3 4 5 6 7 8 9 અને 10 વસ્તુ આવી હતી ને. રાખડી 9 છે ને આ રાખડીમાં જ આવે 10 થઈ. ભાગશાળી કેવાય તું, ભાગશાળી, બહુ ભાગશાળી જો. ભાગશાળી એટલે હું મળ્યો તને એટલે જ મળે ને. ભાગશાળી ખબર છે તને? હા હા. તો ચલો જમવા બેસી ગયા. હું ને શિવ જો કેરી છે, ગોપાલ લાવી છે. ગોપાલે જોયે જ તેને ખાવા કા વાટ ક્યાંય પ્લેન ને ખા કરે. બાકી મગ છે, આપણે મગ ખાતા બફેલા. છાશ છે ઠંડી ઠંડી આમાંય છે ને કેરી ઉપર તો હાલે ને પાછું મેડમ ને કાતરું મારે. બોલો કાતરું મારે. અમે તો ખાઈ ચાખ્યું ખાલી. હાલ આપણે હું ખાઈ લઉં, મને લાગી છે ભૂખ. શું કે સરસ, ગુડ, વેરી ગુડ. જાગ્યો છે કેટલા 6 વાગી ગયા છે અને એકલે તો જો અહીંયા કઈ ગઈ તાર મમ્મી? કઈ ગઈ? હે એકલો મૂકીને ગઈ મારી દીકાને? એકલો મૂકીને ગઈ? હે લે હા શું બાર બોર્ડ ધોવા ગઈ છે? શું છે લે જાગ્યા 6 વાગ્યા ટાઈમ જો ખાલી કેટલા વાગ્યા જો ઘડિયાળ છે 6 બજે અને 2 ઉઠે જો. હા મોઢું જોઈ ને. હા જાગ્યા ને મારા દીકરા જાગ્યા ને અત્યારે બહુ ગાય કાતું ને બે. હું છે ને અત્યારે ભોળા બટેકા લઈ આવું છું. અમારા ગામના ફેમસ રતિભાઈના ભૂણા બટેકા, સોનગઢના રિસાવાળા. આમ જો કીજા વખત સારું થઈ ગયું. આમ જો ચમચી ભરી
બહારનું છે આપણે સરસ જો વંશી હવે જોવે છે બેઠો બેઠો જો મને કોઈ પૂછતું નથી ઈ કે મસ્ત આવો બટેટા કેરી વાળા ચલો હમણાં બટેટા ખાઈ લઈએ બસ એવું ને એવું છે બસ સ્ટેન્ડમાં મળે છે ક્યાંક આવો ને તો ટેસ્ટ કરજો આમ કરતો આમ ટાકો આપણે ભરાય છે ને શું રાબેતા મુજબ આમ જો કામ લાગી ગઈ વાસણ ખાવા વળી ને બા વંશને રમાડે શું આવે જેમ કે અમે ખાઈ ખાઈને તો જોઈએ જ કે વાસણ પર હા એ કામ કરવું પડે હવે ના તો શું રમાડે તો અત્યારનો આપણો આ છેલ્લો ઓર્ડર છે હું બતાવું તમને અત્યારે સાંજ પડી ગઈ છે ને જો એક ઓર્ડર બનાવવું છું અત્યારે ચાલુ છે કામ ડબ્બા સવારે ભરી લઈશું બાકી એટલો ઓર્ડર છે આ એ ઓર્ડર આઈ થિંક 20 કિલો જેવો છે કાલે આપવાનો છે એટલે મેં અત્યારે સ્ટાર્ટ કરી દીધું કામ જેથી કરીને સવારે બને તો વહેલા આપી શકું કાંઈ નહીં ચલો કન્ટિન્યુ